નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટેબ્લેટ સહાય વિશે, જેમાં ધોરણ 12 પાસના વિદ્યાર્થીઓને ટેબ્લેટ ખરીદવા માટે સહાય આપવામાં આવતી હતી। વિડીયો શરૂ કરીએ તે પહેલા મિત્રો, જો તમે સરકારી યોજના, સરકારી નોકરી, પરિપત્રો વગેરે જેવી માહિતી નિયમિત અને સૌથી પહેલા મેળવવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અંતે જો વિડીયો પસંદ આવે તો લાઇક અને વિદ્યાર્થી મિત્રોને શેર કરી દો। વધુ સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસ કરી અને સ્નાતક એટલે કે કોલેજમાં કોઈ પણ પ્રવાહમાં એડમિશન મેળવે છે તો તેવા વિદ્યાર્થીઓને ₹1000 ભરી અને ટેબ્લેટ આપવામાં આવતા હતા, જેમાં એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ જાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2017-18માં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરાવી ટેબ્લેટ આપવાનું શરૂ કર્યું હતું, જેમાં વર્ષ 2019-20ના રજિસ્ટ્રેશન તો થયા પણ મોટાભાગના વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં ન આવ્યા, કારણ કે કોરોના કાળમાં ચાઇનાથી આવતો માલ બંધ કરવામાં આવ્યો હતો। જે બાદ 2022ના સમયમાં આ યોજનાને સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી। જો કે બજેટમાં દર વર્ષે 200 કરોડની ફાળવણી બતાવવામાં આવતી હતી, પરંતુ આ ટેબ્લેટ યોજના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણપણે બંધ હતી। જે બાદ 2022ના સમયમાં આ યોજના સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી, પરંતુ જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ મેળવવા માટે ટોકન ફી ₹1000 ભરેલ છે તે પરત મેળવવા માટે ફરીવાર સરકારે ઝુંબેશ ઉપાડી છે। સામાજિક અને ન્યાય અધિકારિક વિભાગ દ્વારા ટોકન ફી પરત આપવા માટે ફરી યોજના લોન્ચ કરવામાં આવી છે। આ યોજનાના ફોર્મ ક્યાં ભરવાના રહેશે તે પણ જાણી લઈએ। મિત્રો, આ યોજનાના ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ભરવાના રહેશે, જેની તારીખ 15/7/2025 થી 31/8/2025 સુધી રહેશે। જે ફોર્મ તમે ઓનલાઈન ભરી શકશો। ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ લાગુ પડતી સંસ્થા એટલે કે તમે જે કોલેજમાં ટોકન ફી ભરેલ છે તેમને દસ્તાવેજો જમા કરવાના રહેશે અને આપે જે ટોકન ફી 1000 ભરેલ હતી એ ફરી પાછી આપને આપના એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી મળવા પાત્ર થશે। તો આ રીતે છે ટેબ્લેટ યોજના છે સરકારે 2022માં બંધ કરી અને જે વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી મળેલા તે લોકોને એમની ટોકન ફી પરત કરી અને યોજના સંપૂર્ણપણે બંધ કરે છે। મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે। જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો।